તમારું સ્વાગત છે બજેટ હેડક્વાર્ટર્સ પર। અહીંયા બજેટનું સટીક વિશ્લેષણ જોવા મળશે। જાણો પોલિસીઝનું રિયલ ઇમ્પેક્ટ અને માર્કેટ્સને દિશા આપનારી ઇનસાઇટ્સ। બજેટ 2026 CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી છે લાઈવ। નમસ્કાર, CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી લાઈવ આપ જોઈ રહ્યા છો બજેટનું વિશ્લેષણ। અને આ શોની અંદર આપણે પ્રોપર્ટી માર્કેટ માટે, રિયલ એસ્ટેટ માટે આ બજેટ કેવું રહ્યું એ અંગેની ખાસ વાત કરવાના છે। તો નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2024 રજૂ કરી દીધું છે અને રિયલ એસ્ટેટ માટે આ બજેટ કેવું છે એની જો આપણે ચર્ચા કરીએ તો રીટ્સ દ્વારા CPSEના એસેટનું મોનેટાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ જેવી અમુક જાહેરાતો રિયલ એસ્ટેટના ક્ષેત્રે થઈ છે, પણ અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલવા પર આ વર્ષે પણ નિરાશા જ પ્રાપ્ત થઈ છે। તો આ બજેટમાં રિયલ એસ્ટેટ માટે કઈ સારી જાહેરાતો છે અને ક્યાં મળી છે નિરાશા, એ આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નરેટકો નેશનલના ચેરમેન અને હીરાનંદાની ગ્રુપના MD નિરંજન હીરાનંદાની અને ક્રીડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ। નિરંજન સર અને શેખર સર, આપનું સ્વાગત છે CNBC બજાર પર। અને નિરંજન સર, જે રીતે આપણે આ બજેટને અહીંયા આગળથી આવતા જોયું, હવે આપણે જે રીતે આ બજેટને જોઈ રહ્યા છે, થોડી નિરાશા, થોડા અમુક સારી જાહેરાતો, બંને બાજુનું આ બજેટ અહીંયા આગળથી રહ્યું છે। પણ સરખામણીમાં જોઈએ, જે લાસ્ટ બજેટ આપણને જેટલું સારું લાગ્યું હતું એવી જાહેરાતો આ બજેટમાં નથી। રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવશે, આ વાત થઈ છે। તો આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આનાથી પ્રાઇવેટ સેક્ટરનું પાર્ટિસિપેશન વધી શકે છે, ડેવલપરને પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં મદદ મળશે? જન્નાજી, મને તમે જે સમરી કર્યું ને એ બધું સાચું જ છે, કેમ કે અમારે પાસ એ જે ઓવરઓલ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટનું છે એ તો 100% પ્રોગ્રેસમાં દેખાય છે। એન્ડ ઓવરઓલ જે GDP ગ્રોથ 7.4% છે, એના કારણે રિયલ એસ્ટેટનું ગ્રોથ આજના તારીખમાં 10થી 12% થઈ ગયું છે। તો ઓવરઓલ જોવા જઈએ તો રિયલ એસ્ટેટને એક વર્ષથી જે ફાયદો થયું છે એ કદાચિત આપણે બહુ સરકારનું જે પ્રોત્સાહિત થયું છે એ આઈ વુડ લુક એટ ઇટ એઝ અ વેરી વેરી પોઝિટિવ સ્ટોરી। પણ એમાં નેગેટિવ બે છે। નંબર 1 કે આપણે જે અફોર્ડેબલ હાઉસિંગનું સંખ્યા છે, 18-24 મહિનામાં લગભગ 20% ઓછા થઈ ગયા। અને એના ઉપર અમને લાગતું હતું કે સરકાર કદાચિત કંઈ ઇન્ટરવેન્શન કરશે અને એમાં કઈ ઉછલાઓ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કંઈ લઈ આવશે। PMAY સ્કીમ તો સારી છે, પણ એના જે કન્ડિશન્સ છે વગેરે વગેરે, એના કારણે જે ઓવરઓલ જોવા જઈએ તો અફોર્ડેબલ હાઉસિંગને એટલું જે બેનિફિટ થવું જોઈતું હતું એ નથી થયું। તો એમાં પણ મને લાગે છે થોડું કંઈ ચેન્જીસ લાવવા જરૂરી છે। અને એ થઈ જાય તો કદાચિત અફોર્ડેબલ હાઉસિંગને એક પ્રોત્સાહિત જરૂર થઈ જશે। બાકી તો સ્ટેટ ગવર્મેન્ટના ઉપર પણ નિર્ભર છે, કેમ કે આ બધા જે સ્ટેમ્પ ડ્યુટી, રેડિરેક્ટના રેટ, સર્કલ રેટ, જંત્રી રેટ, આ બધી છે, એમાં જે વધારો થયો છે બધા સ્ટેટ્સમાં, એના કારણે પણ જે ટેક્સેશન, સ્ટેમ્પ ડ્યુટી વગેરે વગેરે પણ ઘણું વધી ગયું છે। તો એટલે એ પણ નેગેટિવ છે। બટ ઓવરઓલ આપણે લોંગ ટર્મ જોવા જઈએ કે રિયલ એસ્ટેટનો શું ફાયદો થશે, તો આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટ, એરપોર્ટ્સની ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સની ડેવલપમેન્ટ, ડેટા સેન્ટરની, વેરહાઉસિંગની, આ બધી વસ્તુઓમાં જે ચેન્જીસ આવી ગયા છે એના કારણે રિયલ એસ્ટેટને ડેફિનેટલી બેનિફિટ મળી જશે। એન્ડ દેટ ઇઝ ધ પોઝિટિવ થિંગ અબાઉટ ધ રિયલ એસ્ટેટ બિઝનેસ। સો આપણે કહીએ ને, કાં આપણે પાસે ખુશી છે ને ક્યાં ગમ છે, બંને નથી મળતા આ બજેટમાં। પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અને ઇન્વેસ્ટમેન્ટનું ઘણું બધું કર્યું છે, એમાં મને લાગે છે દેશને ફાયદો થઈ જશે। ઓકે, તો અહીંયા આગળથી આપણે આ બજેટમાં જે અહીંયા આગળથી આપણે વાત કરી, થોડી ખુશી થોડી ગમ જેવું બજેટ રહ્યું છે। પણ આપણે શેખર સરની પાસેથી જાણીશું। શેખર સર, તમે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ કરીને રિયલ એસ્ટેટના દ્રષ્ટિકોણથી? કારણ કે જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બૂસ્ટ કન્ટિન્યુ રહેતું લાગી રહ્યું છે। કેપેક્સનું લક્ષ્ય 12.2 લાખ કરોડ જેટલું આપ્યું છે।
તો આનાથી હાઉસિંગ ડિમાન્ડને પણ કોઈ સપોર્ટ મળી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઓવરઓલ આ બજેટ આપને રિયલ એસ્ટેટ માટે કેવું લાગી રહ્યું છે? છેલ્લા ઘણા સમયથી ગવર્મેન્ટના બજેટમાં આપણે જોઈએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડિંગ એના ઉપર ફોકસ વધારે હોય છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ જે થઈ રહ્યું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ નવા રોડ્સ બનાવવામાં, નવા રેલવે કનેક્ટિવિટી આપવામાં, બુલેટ ટ્રેન માટે કે પછી મેટ્રો ટ્રેન માટે, એટલે ઓવરઓલ શહેરોનો જે વિકાસ થાય છે એ વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ મોટો રોલ હોય છે. અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ડેવલપ થાય તો રિયલ એસ્ટેટ એની સાથે સાથે સારી રીતે ડેવલપ થાય. એટલે છેલ્લા ઘણા સમયથી જે રિયલ એસ્ટેટનો ગ્રોથ છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગવર્મેન્ટનું ફોકસ છે, તેના કારણે જ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે તો રિયલ એસ્ટેટ સારું રહેવાનું છે. એટલે આ વખતે પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ છે તે એમણે કન્ટિન્યુ કર્યું છે. 12.2 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચવાના છે. તેના કારણે રિયલ એસ્ટેટને એક બહુ સરસ સપોર્ટ મળશે. પણ એની સાથે સાથે જે અફોર્ડેબલ હાઉસિંગ માટે અમારે આશાઓ હતી કે અફોર્ડેબલ હાઉસિંગ જે આજે ઇન્ડિયામાં છેલ્લા 3-4 વર્ષથી જેનો શેર જે છે એ ઘટતો આજે ડેફિનેશનના કારણે જ 18% થઈ ગયો છે. અને આજે પણ એ ડેફિનેશનમાં ચેન્જ નથી કરી. એટલે મને લાગે છે આવતા વર્ષમાં અફોર્ડેબલ હાઉસિંગનો શેર આ ડેફિનેશન પ્રમાણે જોઈએ તો 10% થઈ જશે. એ એક અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર માટે સારી વાત નથી. તો અમે ચોક્કસ ગવર્મેન્ટમાં રજૂઆત કરીશું કે અફોર્ડેબલ હાઉસિંગ ઉપર પણ ફોકસ આપવામાં આવે, કેમ કે એ એક ઇકોનોમીનું ને એક ઇન્ડસ્ટ્રીનું એક બહુ મોટો રોજગારી આપતું બિઝનેસ છે. એટલા માટે જ અફોર્ડેબલ હાઉસિંગને એક સપોર્ટ આપવો જોઈએ એવું અમે માનીએ છીએ. પણ ઓવરઓલ બજેટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનું સ્પેન્ડિંગ છે તે એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનું જે સ્પેન્ડિંગ ગવર્મેન્ટનું છે પોઝિટિવ પોઈન્ટ, પણ અહીંયા આગળથી જે અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ મળવું જોઈએ, ખાસ કરીને જે 45 લેક્સની મર્યાદા છે અફોર્ડેબલ હાઉસિંગની, એને દૂર કરવાની ખાસા સમયથી માંગ છે અને તે બાબતે આ વર્ષે પણ નિરાશા જ હાથ લાગી છે. નિરંજન સર, વધુ એક વાત જો આપણે જોઈએ, આ જે બજેટ આવ્યું એમાં જે રિયલ એસ્ટેટને થોડી સ્પર્શી રહી હતી એ હતી કે CPSEના એસેટનું મોનિટાઇઝેશનની વાત થઈ રીટ્સ દ્વારા. તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? આ રીતે આપણે જોઈએ તો શું જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટરની જમીન, બિલ્ડિંગ, આનું એમણે રિસાયકલિંગ વર્ડ અહીંયા આગળથી વાપર્યો હતો કે એને રિસાયકલિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, તો આને આપણે એસેટ મોનેટાઇઝેશન તરીકે જોઈ શકીએ કે આ એક વધારે લેન્ડ અને બિલ્ડિંગ આવશે અને રીટ્સમાં આવીને એનાથી એક કમર્શિયલને ફાયદો મળી શકે? કઈ રીતે આને સમજવું જોઈએ? એ તો આઈ થિંક ક્રાંતિકારી ચેન્જીસ આવી ગયા છે. કેમ કે આપણે એક પ્રોપર્ટી મુંબઈનું બીપીટીનું જો તો સાઉથ મુંબઈની અંદર બીપીટી પાસે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી પાસે 1600 એકર છે સાઉથ મુંબઈમાં. હવે એને તમે પીપીપી મોડલ, રીટના મોડલ ઉપર એસેટ મોનેટાઇઝેશન કરો તો મને લાગે છે 1-1.5 વર્ષની અંદર આપણે એટલીસ્ટ મિનિમમ હું કહું છું કે 50,000 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ એનકેશ કરી શકે. અને ત્યાંની ડેવલપમેન્ટ જે થાય 1 લાખ કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ થઈ જાય. ખાલી એક પ્રોપર્ટીની વાત કરું છું. હવે એવી રીતે જોવા જઈએ તો આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે બધા સ્ટેટ્સમાં, બધા રેલવેના બધી એરિયાઝમાં એટલી બધી જમીનો છે જે મેં આપણે પીપીપી મોડલ કરીએ કે રીટ્સની મોડલ કરીએ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટનું સેન્ટર આપણે કરી શકીએ, એરપોર્ટ્સનું મોનેટાઇઝેશન કરી શકાય. તો આ બધી વસ્તુમાં જે મોનેટાઇઝેશન કરશું તો મને લાગે તે કે એટલીસ્ટ વર્ષની અંદર 1 કે 2 લાખ કરોડ રૂપિયા હર વર્ષે આપણે 10 વર્ષ સુધી આપણે મોનેટાઇઝેશન કરી શકશું. આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ઇન્ડિયા બેસિસ કે આ બધી વસ્તુ થાય. તો એ એક્ઝામ્પલ જે મેં આપ્યું તો એક જ પ્રોપર્ટી સાઉથ મુંબઈની વાત કરું છું.
એક એ વાત છે. સેકન્ડ શું વાત છે કે આપણે જે ડેવલપમેન્ટ આપણે કરતા હતા, કેટલી જમીનો મુંબઈની અંદર છે, જેવી રીતે સોલ્ટ પેનની છે ને અલગ અલગ છે, જેમાં આપણે અફોર્ડેબલ હાઉસિંગ પણ કરી શકીએ છીએ. એ એકચ્યુઅલી ટ્રાન્સફર થાય છે ફ્રોમ સેન્ટર ગવર્મેન્ટ ટુ સ્ટેટ ગવર્મેન્ટ થઈ ગયું છે. તો એટલે આજે ના તારીખમાં જે પહેલા ટ્રાન્સફર નહીં થતું હતું, હવે દેવેન્દ્ર ફડણવીસ સાહેબે આનું પોઝેશન કદાચિત લેવાના છે કે લઈ લીધું છે. તો ત્યાં પણ આપણે અફોર્ડેબલ હાઉસિંગની સંખ્યા આપણે વધારી શકીએ. એન્ડ આજના તારીખમાં આપણે જોવા જઈએ તો લગભગ 50% માણસો જે મુંબઈમાં રહે છે એ બધા ઝોપડપટ્ટીમાં રહે છે. તો એટલે આ બધી સંખ્યાને પણ આપણે રીહાઉસિંગ કરીએ, જેવી રીતે આપણે ધરાવીનું સ્કીમ અદાની સાહેબ સાથે કરેલું છે, ને બીજા આપણે ક્લસ્ટર ડેવલપમેન્ટ એન્ડ રીડેવલપમેન્ટ ઓફ જૂના બિલ્ડિંગ્સ આપણે કરીએ, તો એના આ પણ આપણે કરી લઈએ તો ઘણું બધું ફરક આવી જશે. સો દેર ઇઝ અ ગ્રેટ ફ્યુચર ઇન ધીસ પ્રોવિઝન. જી, તો આ એક ક્રાંતિકારી પગલું હોઈ શકે છે. આ વિશે શેખર સર આપની પાસેથી પણ જાણવા માંગીશ. આ જ મુદ્દો આપની પાસેથી પણ સમજવું છે કે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો. જે રીતે અહીંયા આગળથી રીટ્સ દ્વારા CPSCના રિસાયકલિંગની અહીંયા આગળથી વાત કરી, એની લેન્ડ અને બિલ્ડિંગ્સ બંનેના રિસાયકલિંગની વાત થઈ છે, તો આ કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે ઉપયોગી થશે કે હાઉસિંગ પણ અહીંયા આગળ આવરી શકાય? છેલ્લા ઘણા વખતથી ગવર્મેન્ટ સાથેના ડિસ્કશનમાં એક જ વાત આગળ આવે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જે એસેટ બેઝ છે તે ઘણો મોટો છે અને એને કઈ રીતે મોનેટાઇઝ કરી શકાય. એટલે છેલ્લા 3 વર્ષથી ગવર્મેન્ટ એસેટ બેઝને મોનેટાઇઝ કરવાની વાત કરી રહી છે અને એના ઉપર આગળ વધવાનું આ એક વધારાનું પગલું છે, જે નિરંજન સાહેબના કહેવા પ્રમાણે ક્રાંતિકારી પગલું છે અને હું પણ એ વાત સાથે સહમત છું. અને એ સિવાય પણ બીજા જે બધા પ્રોવિઝન્સ છે કે બીજી એસેટ્સને બી કઈ રીતે મોનેટાઇઝ કરી શકાય, રીટ્સને કઈ રીતે બેનિફિટ થઈ શકે, અને ખાસ કરીને ગવર્મેન્ટ છેલ્લા 2 વર્ષથી વધારે જ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પાછળ ફોકસ કરી રહી છે. અને છેલ્લા ઘણા વખતથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ શું કરવું જોઈએ, કેમ કે રિયલ એસ્ટેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટ કરતા ઘણું ઓછું હોય છે. એટલે સ્ટેટ ગવર્મેન્ટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે, એટલે અપ્રુવલ્સ માટે કે NA માટે કે પછી બીજા બધા સ્ટેમ્પ ડ્યુટી માટે કે જંત્રી રેટ્સ કે પરચેઝ FSI ના રેટ્સ, એના બધા માટે સ્ટેટ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડન્સ વધારે હોય છે. એટલે સ્ટેટ ગવર્મેન્ટે શું કરવું જોઈએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં, અને સેન્ટ્રલ ગવર્મેન્ટે શું કરવું જોઈએ તેના પર ખાસા સમયથી સારું એવું કામ ચાલી રહ્યું છે. અને એના માટે સ્ટેટ ગવર્મેન્ટને કઈ રીતે આગળ વધવું જોઈએ એવું એનું ડોક્યુમેન્ટ બી ગવર્મેન્ટે બહાર પાડ્યું છે. અને મને લાગે છે કે આ જે બધું અત્યારે કામ ચાલી રહ્યું છે ઇમ્પ્લિમેન્ટ થશે તો રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે ડેવલપર્સને કાફી સરળતા થઈ જશે અને રિયલ એસ્ટેટમાં બહુ એક ટ્રાન્સપરન્સીથી કામ થશે. એટલે ઓવરઓલ જે ગ્રાઉન્ડ લેવલના કામ ચાલે છે કદાચ બજેટમાં રિફ્લેક્ટ નથી થતા, પણ આપણે આજે બજેટની વાત કરીએ છીએ તો બજેટમાં તો મેઇન આજનું જે ફોકસ હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનું એ જ મેઇન ડિસ્કશન છે. પ્લસ જે હાઈસ્પીડ રેલ કોરિડોરની વાત છે એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ પાર્ટ છે. એટલે આવા જ હાઈસ્પીડ રેલ કોરિડોર જો આખા ઇન્ડિયામાં થાય તો ઓવરઓલ આનો બેનિફિટ રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે. જી શેખર સર, આ જ વાતને જો આપણે થોડી આગળ વધારીએ કે જે આ હાઈ સ્પીડ રેલ કોરિડોરની અહીંયા આગળથી વાત કરી, વોટરને લગતી કનેક્ટિવિટીની પણ અહીંયા આગળથી વાત કરી, અને સાથે જ બીજી એક વાતને હું થોડી કનેક્ટ કરી રહી છું કે એમણે ટિયર 2 ટિયર 3 સિટીના અર્બનાઇઝેશનની પણ વાત કરી, સિટી ઇકોનોમિક રિજનને માટે ફંડની ફાળવણી કરી. તો આ બધાનો કમ્બાઇન ફાયદો આપણને મળી શકશે રિયલ એસ્ટેટ માટે? ના, ચોક્કસ આ બધાના કમ્બાઈન ફાયદા તમે જુઓ તો છેલ્લા ઘણા એક મુંબઈનો એક્ઝામ્પલ છે કે મુંબઈમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું, જે પ્રમાણેના ત્યાં આગળ બ્રિજીસ બન્યા, ટનલ બની, એના કારણે નવા એરિયામાં ડેવલપમેન્ટ ખુલ્યું અને નવું મુંબઈનું એરપોર્ટ પણ બન્યું, એના કારણે એ એરિયામાં પણ ખાસું ડેવલપમેન્ટ થયું. એટલે જ્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થતું હોય છે અને સિટીને એક્સટેન્ડ કરવામાં આવતી હોય છે ત્યારે રિયલ એસ્ટેટને એનો મોટો બેનિફિટ મળતો હોય છે.
પ્લસ આ જે વાત છે, આજે હાઈ સ્પીડ રેલની જે વાત છે અને એ સિવાય બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વાત છે, તેનાથી બે શહેરો વચ્ચેનું ડિસ્ટન્સ આજે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે અમદાવાદથી બરોડા અને બરોડાથી સુરત અને સુરતથી વાપી, આજે તમે હાઈ સ્પીડ ટ્રેન જે છે એનાથી તમે આજે વાપી જતા પહેલા અમદાવાદથી 6 કલાકથી 8 કલાક જતા હતા, જે આજે 3 કલાકમાં વાપી પહોંચી શકો છો. તો વાપી માંથી કોઈને પણ અમદાવાદ આવવું હોય, બરોડા આવવું હોય અને અહીંયા આગળ એને કઈ વેપાર રોજગાર કરવો હોય તો એના માટે ઈઝી થઈ જાય છે. એટલે આ જે કનેક્ટિવિટી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ગવર્મેન્ટનું છેલ્લા ઘણા સમયથી કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ છે. તેના જ કારણે આપણા શહેરોનો આટલો સરસ વિકાસ થઈ રહ્યો છે. ઓકે, તો શહેરોના વિકાસ ઉપર પણ અને ખાસ કરીને અહીંયા આગળથી જે આપણે વાત કરી રહ્યા છે કે જે ટિયર 3 સિટીઝ છે એના વિકાસની પણ આ બજેટની અંદર વાત કરવામાં આવી છે. નિરંજન સર, તો આ રેલ કનેક્ટિવિટીને એની આપણે વાત કરી રહ્યા હતા કે આનેથી જે નાના શહેરો છે એના વિકાસની પણ આ બજેટની અંદર વાત કરવામાં આવી છે. તો મેડિકલ ટુરિઝમને વિકસાવવાની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ બીજી એક વાત હતી કે જે ટેક્સ હોલિડે 2047 જે ડેટા સેન્ટરને માટે છે અને અમુક બિઝનેસને માટે છે. ગિફ્ટ સિટીને પણ આનો ફાયદો થશે. તો આ બધી જાહેરાતોને તમે કઈ રીતે જુઓ છો? મને લાગે છે આ બધી વસ્તુઓ જે છે ને લોંગ ટર્મ જનરજી એમાં બહુ ફાયદો છે. બિકોઝ ઓવરઓલ આપણે જે દેશમાં ગ્રોથ જોવા માંગીએ છીએ ને એ આપણે પૂરું થઈ જશે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનું જે ટાર્ગેટ છે અમારા પ્રધાનમંત્રીજીનો, એ અને વિત્ત મંત્રી સાથે બેસીને એ લોંગ ટર્મ ટાર્ગેટ બધા પૂરા કરવા માંગે છે. એજ્યુકેશન સેન્ટર્સ કરવા માંગે છે, ગર્લ્સ હોસ્ટેલ કરે છે, મેડિકલ ટુરિઝમની વાત છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સની વાત છે, હોસ્પિટાલિટીની વાત છે, રિલિજિયસ ટુરિઝમની વાત છે, કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ એન્ડ ઇકોલોજીકલ લેડ બિઝનેસ એન્ડ ટ્રાન્ઝેક્શન એની વાત છે, આયુર્વેદિક સેન્ટર્સ વાત કરે છે, ફ્રેટ કોરિડોર્સ છે. તો આપણે આ બધી વસ્તુઓ આપણે જોઈએ તો એકચ્યુઅલી ધ વિઝન જે છે પ્રાઇમ મિનિસ્ટરનું, જે આપણે તમે ગિફ્ટ સિટીનું જેવી રીતે સાહેબે શરૂઆત કરી એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ને હવે જે પ્રધાનમંત્રી થઈને પણ એને પ્રોત્સાહિત કરે છે, જેમાં ડેટા સેન્ટર્સ પણ અમે લગાવ્યું છે આપણા યોટાનું. તો આપણે એ જોવા જઈએ તો આ ઓવરઓલ જે ટાર્ગેટ છે મને લાગે છે આપણે વિકસિત ભારતનું પૂરું કરી શકશું. બટ આપણી પાસે ઘણા બધા જે વસ્તુ છે શોર્ટ ટર્મ બેનિફિટ આપણે જોઈએ, જે આપણે ઇમિડિયેટલી અમને મિડલ ક્લાસ હોય કે અફોર્ડેબલ ક્લાસ છે એને હેલ્પ કરો, અથવા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને ફરક જે આપણે કરવાનું છે, આઈ થિંક થોડી આપણે એમાં મિસ કરેલું છે. So I think very good in long-term thinking, unbelievably fantastic. મને લાગે છે, but I wish some small things could have been done in that and in terms of ease of doing business. ઓફ ડુઈંગ બિઝનેસ માટે અહીં આગળથી ખાસ કરીને થવું જોઈતું હતું અને લોંગ ટર્મને માટે સરકારે અહીં આગળથી વિચાર્યું છે. વિકસિત ભારતનો રોડમેપ અહીં આગળથી નાખવાની વાત સરકારે ચોક્કસપણે કરી છે. પણ શેખર સાહેબ, તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા કે લાંબા ગાળા માટેની અહીંયા આગળથી વિચારસરણી આ બજેટની અંદર આપવામાં આવી છે. એમાં વધુ અમુક મુદ્દાઓનો ઉલ્લેખ કરીએ તો લોજિસ્ટિક, ગોદામ, ડેટા સેન્ટરનો મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો, એને માટે રોકાણ વધારવાની પણ વાત કરવામાં આવી છે. તો આ રીતે આપણે જોઈએ તો એક બૂસ્ટ આપવાની અહીંયા પ્રયાસ થઈ છે, પણ જે ઘર ખરીદાર છે એને સીધી રાહત આ બજેટમાં ક્યાંય નથી મળી. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ વાત સાચી છે કે ઘર ખરીદનાર કે ઘર બનાવનારને આ બજેટમાં કે પાછલા 4-5 વર્ષના બજેટમાં કોઈ રાહત મળી નથી. રિયલ એસ્ટેટ સેક્ટરને છેલ્લા 3 કે 4 વર્ષથી કોઈ પણ બજેટમાં રાહત નથી મળી. આ વસ્તુ મેં વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ અને અમે હજુ પણ રજૂઆત કરતા રહીશું આ વિષયની, કે જે ઘર ખરીદનાર હોય ખાસ કરીને, અને એમાં પણ અફોર્ડેબલ હાઉસિંગ ખરીદનાર વ્યક્તિ હોય, જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસની વ્યક્તિ છે,
તેને બેનિફિટ મળવા જ જોઈએ અને એને બેનિફિટ મળશે તો એ ઘર ખરીદશે અને એના માટે એક આ સિક્યોરિટી છે, એના માટે એક એસેટ ક્લાસ છે, પ્લસ એ એમાં રહી શકે છે અને ફ્યુચરના ઇન્વેસ્ટમેન્ટનો બેસ્ટ એસેટ ક્લાસ છે, કેમ કે ઇન્ડિયામાં 70% એસેટ ઇન્ડિવિજ્યુઅલ્સની રિયલ એસ્ટેટમાં જ છે. એટલે આ વસ્તુ અફોર્ડેબલ હાઉસિંગ માટે કંઈક તો થવું જ જોઈએ અને અમે એના માટેના પ્રયાસ ચાલુ રાખીએ. ઓકે, તો અહીંયા આગળથી સીધી ઘર ખરીદારને કે ઘર બનાવનારને આ બજેટની અંદરથી સીધી રાહત તો નથી, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સારું ફોકસ રહ્યું છે, એ આપણે એક પોઝિટિવ લઈ શકીએ અને લાંબા ગાળા માટે સરકારની એક વિચારસરણી સારી છે. નિરંજન સર, એક એનઆરઆઈ માટે અહીંયા આગળથી એક વાત કરવામાં આવી છે કે એનઆરઆઈ જે પ્રોપર્ટી વેચશે એને વેચવામાં સરળતા રહેશે, ટેનની પહેલાં જરૂરત હતી, હવે નહીં રહે, તો આનાથી કેટલો ફરક પડી શકે છે અને આની અસર કેવી આવી શકે? વેરી પોઝિટિવ જન્નાજી. આ તો પ્રોસેસ નક્કી કરવાની જરૂરત હતી. આપણે માંગ પણ હતું કે આ બધી વસ્તુમાં પ્રોસેસ જે એનઆરઆઈ છે વેચાણ અને ખરીદનારમાં ઘણું બધું પ્રોબ્લેમ્સ આવે છે રજિસ્ટ્રેશનમાં એન્ડ સેલમાં ને ઓલ ધીસ થિંગ્સ વર ધેર. તો એનું ક્લેરિફિકેશન જરૂર આવી ગયું છે. તો આઈ થિંક દેર ઇઝ પોઝિટિવ સાઇડ ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે આમાં કરે છે, બટ દેર ઇઝ નેગેટિવ સાઇડ ઓલ્સો. એ લોકો સેવરલ પ્રોવિઝન્સ આવી ગયા છે, આપણે સ્ટડી કરીએ છીએ. એક સેક્શન 147A ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જેમાં 1000 કેસીસ ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સના હારી ગયા હતા અને હવે આ મેટર પેન્ડિંગ થયું છે સુપ્રીમ કોર્ટમાં. પણ હવે આ બધી વસ્તુઓમાં જ્યાં સરકાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હારી ગયા હતા, હવે એને 147A નું અમેન્ડમેન્ટ લઈ આવ્યા એન્ડ જે 1000 કેસીસ આટલા વર્ષમાં એ લોકો હારી ગયા હતા, એક અમેન્ડમેન્ટથી આ બધા મને જે પણ કેસીસ લડ્યા છે આટલા વર્ષથી એને ઝીરો કરી નાખ્યા. સો આઈ થિંક સમવેર ડાઉન ધ લાઇન ઇઝ ઓફ બિઝનેસનું કઈ જગામાં એ લોકો ઇમ્પ્રૂવ કરે છે, પણ બ્યુરોક્રેસી મને લાગે છે ઘણી બધી જગ્યાઓમાં નેગેટિવ પણ કરી શકે છે. એટલે આઈ ડુ નોટ નો, એ કંઈક 2 સ્ટેપ ફોરવર્ડ પણ 1 સ્ટેપ બેકવર્ડ પણ થાય છે. તો એટલે મને લાગે છે કે ધીઝ આર ધ ફેક્ટર્સ જે આપણે ચેન્જ કરવા જોઈએ એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ક્લેરિફિકેશન આવવા જોઈએ. એન્ડ આફ્ટર ફાઇટિંગ સો મેની યર્સ there should not be a difficulty. એ હમણાં જ મેં વાંચ્યું એન્ડ દેટ ઇઝ નોટ અ ગુડ પ્રોવિઝન વિચ હેઝ કમ. ઓકે, તો અહીંયા આગળથી ઘણા બધા એવી વસ્તુઓ છે કે જે થવી જોઈતી હતી પણ અહીંયા આગળથી આપણને આ બજેટની અંદર થતા નથી દેખાય. શેખરજી, આ જ વાતને જો આપણે આગળ વધારીએ તો ઓવરઓલ આ બજેટને તમે કઈ રીતે જુઓ છો રિયલ એસ્ટેટ માટે પણ, અને એક આખા ઓવરઓલ બજેટને પણ આપણે જોઈએ તો શું થવું જોઈતું હતું અને શું નથી થયું આ બજેટની અંદર? પાછલા ઘણા વર્ષોથી જોઈએ તો ગવર્મેન્ટ બજેટ એ રીતે અત્યારે કરે છે કે બજેટમાં એટલા મેજર ચેન્જીસ નથી હોતા અને બજેટમાં જે પહેલા બજેટમાં જે મોટા ચેન્જીસ થતા હતા ને ઘણા સરકાર આવી ત્યારથી ઘણા બધા ચેન્જીસ કર્યા છે અને દર વખતે મોટા ચેન્જીસ કરવા એ પોસિબલ નથી હોતું. એટલે બજેટ પહેલા એક બહુ જ મોટી એક ઇવેન્ટ ગણાતી હતી, પણ અત્યારે નોન ઇવેન્ટફુલ બજેટ હોય છે અને આ બજેટ પણ લગભગ એ જ રીતે મૂલવી શકાય કે આ બજેટમાં જે કન્ટિન્યુટી છે, મેઇન શબ્દ એ છે કે કન્ટિન્યુટી, જે ગવર્મેન્ટ પોલિસીની કન્ટિન્યુટી છે કન્ટિન્યુ કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કન્ટિન્યુ કર્યું છે. બીજું બધું જે સ્ટોક માર્કેટ માટે કે જે ત્યાં જે અત્યારે ગેમ્બલિંગ ચાલી રહ્યું છે એના ઉપર ગવર્મેન્ટે કંટ્રોલ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જે કન્ટિન્યુટી છે ચાલુ છે. એટલે આઈ થિંક ઓવરઓલ બજેટ હવે પછીના બજેટ નોન ઇવેન્ટફુલ અને જે મોટા ચેન્જીસ થાય એવા મને આશા નથી રહી. નિરંજન સર, આ વાતથી મને એક વધુ સવાલ થયો કે આપણે એક ચર્ચા થતી હતી કે જે આપણે જોતા હતા કે જે મોંઘા ઘરો છે, લક્ઝરી ઘરો છે, અપર સેગમેન્ટના ઘરો છે એની વેચાણનો એક રીઝન ગણાવતા હતા કે શેર માર્કેટમાં જે ફાયદો થાય છે, લોકો ઘર ખરીદવા માટે એનો ઉપયોગ કરે છે. આજે આ જે એસટીટીવાળા બજેટમાં અનાઉન્સમેન્ટ થઈ, બજાર નારાજ થયું છે. શું આ પણ એક પરોક્ષ રીતે નેગેટિવ પોઈન્ટ બનશે રિયલ એસ્ટેટ માટે?
મને નથી લાગતું કે એમાં મને વધારે ચિંતા નથી, પણ ઘણા બધા પ્રોવિઝન છે જેને ચેન્જ કરવાની આવશ્યકતા હતી. એક્ઝામ્પલ આપું છું, તમે કેપિટલ ગેઇન્સ કર્યું અને આપણે એક ઘર હોય એક પરિવારમાં, તો એને પાસે 2 છોકરાઓ હોય અને 2 નામના ઘરે લે તો એને કેપિટલ ગેઇન્સ ટેક્સનું બેનિફિટ મળે છે. પણ એ 3 છોકરાઓ હોય અને 3 ફ્લેટ એ લઈ લે રીસેલમાં, તો એને કેપિટલ ગેઇન્સ ટેક્સનું બેનિફિટ નહીં મળે. તો એવા ઘણા બધા પ્રોવિઝનો છે જેમાં સુધાર કરવાની આવશ્યકતા હતી એન્ડ ઇઝીલી થઈ શકતી હતી. એટલે આપણી પાસે નારાજગી એના માટે છે કે નથી થતું, પણ ઓવરઓલ ઇકોનોમી જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે એના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ ઇઝ ગ્રોઈંગ. મને એનું પ્રોબ્લેમ જ નથી, કેમ કે આ ધ ગ્રોથ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, પણ બધા સેક્ટરને કેવી રીતે આપણે બેનિફિટ પહોંચાડી દઈએ. આપણે કહીએ ને રોટી કપડા મકાન, આપણે મકાન કેવી રીતે બધાને પહોંચાડી દઈએ. બીજી વાત હતી જે આપણે પ્રપોઝ કરેલી કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહિત કરો. આપણે અમેરિકા જેવો દેશ છે જેમાં અમીરથી અમીર માણસો જન્મથી મરણ સુધી રેન્ટલ હાઉસિંગમાં પણ રહે છે અને ગરીબ માણસો પણ રહે છે, અફોર્ડેબલ હાઉસિંગ થાય છે. તો એટલે આપણે પાસે ઓનરશિપ હાઉસિંગમાં નથી જામતું, તો રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહિત કરો. તો મને લાગે છે જેવી રીતે આપણે કહીએ ને કે સમથિંગ ઇઝ મિસિંગ, કે હાઉસિંગમાં આપણે જેટલી અપેક્ષા હતી એટલે આપણું પૂરું નથી થયું. બટ ઓવરઓલ આઈ એમ હેપી બીકોઝ ઓફ ગ્રોથ ઓફ ઇન્ડિયા, કે આપણું ગ્રોથ ઇન્ડિયા થશે, આત્મનિર્ભર થશે તો અમારું રિયલ એસ્ટેટ પણ ચાલશે. પણ જે બાકીના પ્રોવિઝન જે છે એની કરવાની આજે નહીં તો કાલે કરશું એ અપેક્ષા આપણે રાખીએ. કે રિયલ એસ્ટેટની આપણે વાત કરીએ તો અહીંયાથી વધારે અપેક્ષાઓ પૂરી નથી થઈ, થોડી નિરાશા તરફનું આ બજેટ રહ્યું છે. નિરંજન સર અને શેખર સર, આપને બંનેને સંક્ષિપ્તમાં મારો એક સવાલ રહેશે કે 10માંથી આ બજેટને જો તમારે પોઈન્ટ્સ આપવા હોય તો કેટલા આપશો? નિરંજન સર, આપ કેટલા આપશો? મારો 2 જવાબ છે, એક નહીં 2 જવાબ છે. પહેલા લોંગ ટર્મ જે રિયલ એસ્ટેટનું છે ને આપણા દેશનું છે એમાં આપણે 9 આઉટ ઓફ 10 આપીએ. પણ શોર્ટ ટર્મ જે આપણે ચેન્જીસ કરવાની આવશ્યકતા હતી, પ્લસ જે ચેન્જીસ નહીં કર્યા અને જે કર્યા જે ખોટું છે, જેવી રીતે આ અમેન્ડમેન્ટ લઈ આવ્યા છે, એમાં મને લાગે છે 5 આઉટ ઓફ 10 આપીએ. સો શોર્ટ ટર્મ ડિફિકલ્ટ, લોંગ ટર્મ ફેન્ટાસ્ટિક. ઓકે, કहीं ખુશી કहीं ગમ, એ આપે કહ્યું એ રીતે. શેખરજી, આપ શું કહેશો, આ બજેટને કેટલા પોઈન્ટ્સ આપશો 10માંથી? નિરંજનભાઈ અમારા ગુરુ છે રિયલ એસ્ટેટના, તો આઈ એગ્રી વિથ ધ નિરંજનભાઈ, એ જે કહે છે એની સાથે હું સહમત છું. ઓકે, તો આ આપણે ખાસ કરીને રિયલ એસ્ટેટના ક્ષેત્રે અને ઓવરઓલ બજેટનું વિશ્લેષણ અહીંયા આગળથી કર્યું, અને જે આપણે અહીંયા આગળથી વાત કરી કહી ખુશી કહી ગમ જેવું આ બજેટ રિયલ એસ્ટેટ માટે પણ રહ્યું છે. પણ આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ નિરંજનજી આપનો અને શેખરજી આપનો ખૂબ ખૂબ આભાર, અમારી સાથે જોડાઈને આ ચર્ચામાં ભાગ લેવા બદલ. ત્યારે જ આ શોમાં હાલ પૂરતું આટલું જ. આપ મને આપશો રજા, પરંતુ આગળ બજેટનું વિશ્લેષણ ચાલુ રહેશે. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.